નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૈયદપુરા ગ્રામ પંચાયતના તલાટીના મનસ્વી વર્તન સામે તલાટીની બદલી કરી તેમના વિરુદ્ધ કાયદાકીય અને ખાતાકીય પગલાં ભરવાની માંગ સાથે સરપંચ તેમજ ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ઉમરેઠ તાલુકાના સૈયદપુરા ગામમાં હાલ તલાટી તરીકે ગૌરાંગભાઈ ફરજ બજાવે છે. આ તલાટી ગૌરાંગભાઈ છેલ્લા ઘણા સમયથી કચેરીમાં બેદરકારી ભર્યું અને અસભ્ય વર્તન કરતા હોવાના આક્ષેપ સરપંચ તેમજ કેટલાક ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. સાથે સાથે સરપંચ તેમજ કેટલાક ગ્રામજનોએ તલાટીની બદલી કરી તેમના વિરુદ્ધ કાયદાકીય અને ખાતાકીય પગલાં ભરવાની માંગ સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ અંગે સરપંચ દિલીપભાઈ મણિભાઈ સોલંકી દ્વારા આપવામાં આવેલ આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સૈયદપુરા ગ્રામ પંચાયતના તલાટી ગૌરાંગભાઈએ ગત તારીખ 29/7/2025 ના રોજ ગ્રામ પંચાયત ખાતે મારી સાથે બેદરકારી ભર્યું અસભ્ય વર્તન કરેલ છે. તેઓએ પંચાયતની કચેરીને પોતાના ઘરેથી લોક લાવીને મારી દીધું હતું તથા સરપંચ તરીકેના સિક્કા પણ લઈ લીધેલા હતા અને અરજદારોને પણ કચેરીની બહાર મોકલી દીધેલ હતા. આ તલાટી ગ્રામ પંચાયત ખાતે પણ નિયમિત અને સમયસર આવતા નથી, જેથી ગ્રામજનોના તથા વિકાસના ઘણા કામો અટવાયા છે. આ તલાટી દ્વારા ગ્રામજનો સાથે પણ ઘોર બેદરકારી ભર્યું વર્તન કરી રહ્યા છે. માટે આવા માનસિક અસંતુલિત અભિમાની ઘમંડી તલાટી વિરુદ્ધ કાયદાકીય તથા ખાતાકીય પગલાં ભરવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે આપના મીડિયાના માધ્યમથી હું જણાવું છું, આજરોજ અમે કલેક્ટર સાહેબશ્રીને તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. એમાં આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપ્યું છે. તો હવે અમારી રજૂઆત એ છે કે સાહેબ, સૈયદપુરા ગામે જે આણંદ જિલ્લાનું ગામ છે ત્યાં આજથી 4 દિવસ પહેલા તારીખ 29ના રોજ એક તલાટી ગૌરાંગભાઈ ત્યાં ફરજ બજાવે છે. હવે એ એમને પંચાયત ધારા પ્રમાણે જે રૂલ્સ અને રેગ્યુલેશન એ પોતાને કાયદો જ ખબર નથી. એ પંચાયતમાં કોઈ બી અરજદાર હોય કે સરપંચશ્રી હોય એને કંઈ ગણકારતા જ નહીં. એ પોતાની જાતને એક ગામનો કલેક્ટર હોય એવી રીતે બધાની સાથે વર્તન કરે છે. હવે થોડા દિવસ પહેલા 4 દિવસ પહેલા પંચાયતનું તારો બી મારી દીધું હતું, સરપંચશ્રીના સિક્કા બી લઈ લીધા હતા. તો ભાઈ આર્ટિકલ 114 પ્રમાણે પંચાયત ધારાને આર્ટિકલ 114 પ્રમાણે એમને જે સરપંચની નીચે હાથ હેઠળ કામ કરવાનું હોય છે એ એમને કાયદો ખબર જ નથી. જ્યાં કાયદો ને નોલેજ જ ના હોય, જ્યાં અજ્ઞાની અને ઘમંડી જેવા આવા નાલાયક જે તલાટીઓ હોય એ સરકારશ્રીએ આવા લોકોને એમની ફરજમાંથી મુક્ત કરવા જોઈએ. અને ગ્રામજનોના કામ બી સાહેબ એટલા બધા અટવાયા છે કે હવે ત્યાં આવે, તારું મારી દે, સિક્કા લઈ લે, પાછા બાઇક લઈને ભાગી જાય. આવું તો ના ચાલે ને. એટલામાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબશ્રીને આજે રજૂઆત અપાયા છે કે આવા અભિમાની, ઘમંડી અને અશિક્ષિત અને કઈ એમને કાયદાનું નોલેજ નથી એવા તલાટી સામે કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરો અને એમને કાયદાનું ભાન કરાવો એવી અમને નમ્ર અરજ કરીએ છીએ. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણ નેશન પ્લસ ન્યૂઝ આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.